વધારાનો ખ્યાલ આવશે કે આઇગન વેલ્યુઝ આઇગન વેક્ટર્સ એટલે શું એ ધીમે ધીમે જેમ આપણે ભણતા જશું જેમ જેમ અભ્યાસ કરતા જશું આપણે એટલે આપણને વધારે ખ્યાલ આવી જશે. પરંતુ અત્યારે આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આઇગન વેક્ટર એટલે આપણું એક મૂળ જે છે સદિશ કે જેના ઉપર આપણે પ્રક્રિયા કરીએ બરાબર છે. ને એ પ્રક્રિયા કરીએ તો સદિશ શું થશે? નાનો થશે, મોટો થશે, વિરુદ્ધ દિશામાં વધશે બરાબર છે. તો જેટલા ગણો મૂળ વેક્ટર્સ વધે છે બરાબર છે એ મૂળ જેટલો વધ્યો એને કહેવાય એની આઇગન વેલ્યુ, એને આઇગન વેલ્યુ કહેવાય. અને આઇગન વેલ્યુ જે છે દાખલા તરીકે 2 મળતી હોય તો સમજી લેવાનું કે આઇગન વેક્ટર જે છે એ 2 ગણો વધ્યો છે. જો આઇગન વેલ્યુ જે છે એ -2 હોય તો સમજવાનું આપણે કે આઇગન વેક્ટર જે છે એ વિરુદ્ધ દિશામાં 2 ગણો શું છે? વધ્યો છે. તો આ રીતે આઇગન વેલ્યુઝ બરાબર છે એ આપણને મૂળ આપણો સદિશ જે છે એ કેટલા ગણો વધે છે અથવા કેટલા ગણો જે છે એ ઘટે છે શું કરે છે આપણને દર્શાવે છે મિત્રો. પરંતુ જ્યારે આપણે સદિશ જે છે એને આપણે જ્યારે એવા યામ લઈએ કે એમાં એક યામ જે છે સ્થાન હોય અને બીજો યામ જે છે એ પરિભ્રમણ કરતો યામ થીટા લઈ લઈએ મિત્રો, ત્યારે જે છે આવા વેક્ટર્સ જે છે એ ભ્રમણ પણ કરતા હોય છે બરાબર છે. આપણે મેટ્રિક્સ ઓપરેટર એ લઈએ તો એ હારે હારે આપણા મૂળ વેક્ટર્સ જે છે એને રોટેટ પણ શું કરતો હોય છે? કરાવતો હોય છે. તો આમ આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર્સ જે છે એની ફિઝિક્સની અંદર જે છે એ ખૂબ જ અગત્યતા છે બરાબર છે. અને આપણે આ વસ્તુને પહેલાં શીખતા પહેલાં આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર્સને પહેલાં એને બરાબર સમજી લેવો ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે મેં થોડા અહીંયા ઉદાહરણ લેવાના પ્રયત્ન કરેલા છે જેથી કરીને આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર જે છે એ આપણે એના વિચાર જે છે એને આપણે બરાબર આત્મસાત કરી શકાય. તો જો મિત્રો અહીંયા આપણે ટૂંકમાં લઈએ તો ખ્યાલ આવી ગયો કે આપણી પાસે કોઈ સદિશ છે અને એ સદિશ છે જેને આપણે આઇગન વેક્ટર કહીએ છીએ, મૂળ વેક્ટર છે, એને આપણે કોઈ મેટ્રિક્સ એ વડે શું કરીએ? મલ્ટીપ્લાય કરીએ તો આપણને મૂળ સદિશ જે છે એ લેમડા ગણો મોટો બરાબર છે, નાનો બરાબર છે, ટૂંકમાં કોઈ અદિશ સંખ્યા ગણો એ નાનો મોટો આપણને શું થાય છે? મળે છે. તો આ લેમડા જે છે એને શું કહીએ છીએ આપણે? આઇગન વેલ્યુ. અને જે મૂળ સદિશ છે એ આપણને પાછો મળે છે, આથી આપણે શું કહીએ છીએ? એને આઇગન વેક્ટર. તો આપણે એને આઇગન વેક્ટર કહીએ છીએ. તો આ જે છે એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા મ્યુ જે છે એના આ શું થઈ ગયું? એનું મેથેમેટિકલ ઇક્વેશન્સ. આને આપણે આઇગન વેક્ટર કહીએ છીએ મ્યુને, અને લેમડા જે છે એને કહીએ છીએ આપણે આઇગન વેક્ટર. જુઓ અહીંયા આ જ વસ્તુ જે છે એને મેં મેપ પર દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે તમારી સામે. જોઈ શકીએ છીએ આપણે એવી આ જે છે આપણો આઇગન વેક્ટર છે. જો લેમડા 1 કરતાં મોટો હશે, આપણી આઇગન વેલ્યુ છે બરાબર છે 1 કરતાં મોટી હશે તો આપણો મૂળ સદિશ જે છે આ ગ્રીન બરાબર છે એ લેમડા ગણો શું થશે? મોટો થશે. જુઓ છો તમે. તો આ જે છે આપણે કથ્થાઈ રંગમાં જે બતાવેલ છે આપણે બરાબર છે આ બ્રાઉન કલર એ શું છે? એવી વેક્ટર્સ છે અથવા સોરી લેમડા વી વેક્ટર્સ છે. એટલે કે આ સદિશ જે છે બરાબર છે એ કેટલા ગણો મોટો થયો છે? લેમડા ગણો શું થયો છે? મોટો થયો છે. તો જોઈ શકીએ છીએ કે જ્યારે લેમડા 1 કરતાં મોટો હશે બરાબર છે ત્યારે આપણને વી સદિશ છે એ લેમડા ગણો મોટો થયેલો આપણને મળશે. એવી રીતે જ્યારે 0 અને 1ની વચ્ચે હશે તો 1 કરતાં લેમડાની કિંમત નાની છે બરાબર છે તો સદિશ એટલા ગણો શું થશે? નાનો થશે. તો જેટલા ગણો સદિશ નાનો થાય છે એ આઇગન વેલ્યુ છે અને જે મૂળ સદિશ છે બરાબર છે એને આપણે કહીએ છીએ આઇગન વેક્ટર. એને આપણે કહીએ છીએ આઇગન વેક્ટર. તો આ રીતે આપણે હવે બરાબર સમજી શકીએ છીએ કે સદિશોને અદિશ વડે આપણે ગુણતા હોઈએ છીએ બરાબર છે, આપણે વ્યસ્ત વડે ગુણતા હોઈએ છીએ. આ બધી પ્રક્રિયાઓ આપણે ભૌતિકશાસ્ત્રમાં સદિશોની સાથે કરતા જ હોઈએ છીએ. પણ આ જ વસ્તુ જે છે એને શ્રેણિકોની મદદથી પણ સહેલાઈથી કરી શકાય. ને એની અંદર જે છે એ આ આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ જે છે એ ખૂબ જ સરળતાથી સહેલાઈથી આપણે કરી શકીએ અને આપણે સહેલાઈથી એના વિશે ફિઝિક્સ જે છે એની મદદથી શું કરી શકાય? સમજી શકાય. તમે જોઈ શકો છો અહીંયા ત્રીજામાં લેમડા જે છે <0 છે તો શું છે? વિરુદ્ધ દિશામાં છે. જુઓ અહીંયા આ વિરુદ્ધ દિશામાં બતાવેલ છે એટલે કે લેમડા <0 છે એટલે દિશા ઉલટાઈ ગઈ અને લેમડા ગણો સદિશ શું થયો છે? મોટો. દાખલા -2 હોય તો આ મૂળ કરતાં કેવો થશે? બમણો થશે અને દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે મિત્રો. તો આ રીતે મળશે. જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ તમારી પાસે લઈ રહ્યો છું. આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ એના દાખલા ગણવા બહુ જ સહેલા છે પણ એને સમજી અને આત્મસાત કરવું એ જે છે મિત્રો બરાબર છે એ ખરેખર એક અગત્યની વસ્તુ છે. તો અહીંયા એક મેં ઉદાહરણ લીધેલું છે કે આપણી પાસે જે છે બરાબર છે કોઈ એક બ્લોક છે આ રીતે 2 ડાયમેન્શનમાં અને હવે આપણે એને ઉપરથી જે છે બળ લગાડીએ છીએ બરાબર છે અને હવે એનો આકાર બદલાઈ જાય છે. તો જોઈ શકીએ છીએ હવે એનો આકાર બદલાઈ ગયો આ રીતે. તો
આપણને ખ્યાલ આવી જશે હવે કે આપણી પાસે આ જે છે મૂળ જે આપણો અહીંયા આકાર હતો એ જે છે એ લંબચોરસ હતો અને લંબચોરસ આકાર હતો, બરાબર છે. તો એ આકાર જે છે, બરાબર છે, એમાં જોઈ શકીએ છીએ આપણે એનું આઇગન વેક્ટર્સ જે છે, બરાબર છે, આ લંબાઈ જે છે એ આપણને શું છે, 1 છે. આટલી લંબાઈ 1 છે, બરાબર છે. આ લંબાઈ જે છે એ 1 છે, બરાબર છે. અને આ સદિશને જો આપણે બતાવવો હોય તો એનો વાયામ જે છે 0 થશે અને માટે આપણે અહીંયા મેટ્રિક્સમાં 1 અને શું લખેલું છે, 0 લખેલું છે મિત્રો. આ રીતે આને આપણે શું લખેલું છે, 1 0 જે છે એ આ રીતે શું કરેલું છે, લખેલ છે. અને એ જ રીતે આપણે શું કરી શકીએ છીએ, અહીંયા K1 લખી શકીએ છીએ, બરાબર છે. એટલે કે અહીંયા જે છે આ 1 છે, બરાબર છે, અને આ K છે અને આ જે છે એ 0 અને 1 છે મિત્રો. તો આ જે છે એ આ આપણો મૂળ જે રેક્ટેંગલ જે છે એનો શું છે, આ મેટ્રિક્સ છે. આ એનો મેટ્રિક્સ છે, બરાબર છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા આનું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન બનાવીએ એટલે કે એના ડાયાગોનલ ઉપર આપણે લેમ્બડા બાદ કરીએ, આમાંથી 1 લેમ્બડા કરી અને એને આપણે છોડીએ તો આપણને આ પ્રકારનું સમીકરણ મળશે. અને એ સમીકરણ ઉપરથી આપણે જો લેમ્બડાની કિંમત શોધી કાઢીએ તો લેમ્બડાની કિંમત આપણને મળશે 1. લેમ્બડાની કિંમત જે છે આપણને શું મળશે, 1 મળશે. તો આ શું છે, આઇગન શું છે, વેલ્યુ છે મિત્રો. આ એની આઇગન વેલ્યુ છે અને આ આઇગન વેલ્યુ છે એ આપણને એમ બતાવે છે કે જ્યારે આપણે અહીંયા બળ લગાડીએ છીએ, બરાબર છે, બળ લગાડીએ છીએ તો આ આપણો મૂળ સદિશ જે છે, મૂળ સદિશ, બરાબર છે, તો એ મૂળ સદિશ આપણો, બરાબર છે, એના ઇન્ટેગ્રલ મલ્ટિપલ જે છે તમે જોઈ શકો છો કે એનો એક્સિયમ જે છે, બરાબર છે, પહેલાં એનો જે એક્સિયમ જે છે, બરાબર છે, એ બદલાઈ જશે, બરાબર છે. અહીંયા જે છે એનો એક્સિયમ જે છે એ શું થઈ જશે, બદલાઈ જશે અને એ જે છે એ કેટલા ગણો થાય છે, 2 ગણો. જ્યારે આપણે આને આ બાજુ ફોર્સ લગાડીશું તો આ યુ વેક્ટર્સ છે ખરેખર મોટો થાય છે. તો અહીંયા ઇન્ટેગ્રલ મલ્ટિપલ 2 શું બતાવે છે આપણને કે એનો એક્સિયમ બમણો થાય છે. પરંતુ આપણે આ રીતે દબાવવાથી જો આપણે એનો ફરી પાછો પ્રોજેક્શન લઈએ, આ ત્રાસો જે રેક્ટેંગલ બતાવેલો છે એનો, તો વાયામ ઉપર આપણને 1 જ મળે છે. વાયામ ઉપર આપણને શું મળે છે, 1 જ મળે છે. તો તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે. અને આથી ઇન્ટેગ્રલ મલ્ટિપલ જોઈએ આપણે તો એનો એક્સિયમ જે છે આપણે આમ દબાવતા એ બમણો થાય છે અહીંયા હાલ, અને એનો વાયામ જે છે શું મળે છે આપણને, કોઈ બદલાતો નથી પ્રોજેક્શન લેતા, અને એ એમને એમ શું થાય છે, રહે છે. તો એટલા માટે આપણે જોઈ શકીએ છીએ અહીંયા હાલ, બરાબર છે, કે આપણને અહીંયા, બરાબર છે, આ ઇન્ટેગ્રલ મલ્ટિપલ 2 અને શું મળશે આપણને, 1 મળશે આ રીતે. અને આમ આપણો મૂળ સદિશ જે છે, બરાબર છે, એ બદલાતો નથી અહીંયા યુ, બરાબર છે. આથી આપણે શું કહી શકીએ છીએ, આને આઇગન વેક્ટર. તો એ આઇગન વેક્ટર્સ જે છે આપણો શું છે, અહીંયા મૂળ એ 1 0 છે. તો અહીંયા તમે સમજી શકો છો એક ઉદાહરણ ઉપરથી કે મૂળ જે સદિશ જે છે, બરાબર છે, એ બદલાયો નથી. પરંતુ જ્યારે આપણે એના પર બળ લગાડીએ છીએ ત્યારે એક્સ દિશામાં મૂળ સદિશ જે છે એનો ઘટક જે છે, બરાબર છે, એ કેટલા ગણો થાય છે, 2 ગણો થાય છે. પણ વાય અક્ષ ઉપર જે છે એ કોઈ ફેરફાર થતો નથી, એ એમનું એમ જ રહે છે. આ લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. આથી મૂળ સદિશ જે છે એને આપણે કહીએ છીએ આઇગન વેક્ટર્સ. એને આપણે 1 0 વડે શું કરી શકાય, દર્શાવી શકાય. તો આમ હોરિઝોન્ટલ શિયરિંગ થતું હોય, બરાબર છે, એને બતાવવા માટે આપણે આઇગન વેલ્યુ જે છે અને આઇગન વેક્ટર્સ છે મિત્રો એનો ઉપયોગ કરી શકીએ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક ઉદાહરણ આપેલું છે તમને. આ મોનાલિસા જે છે એનું પિક્ચર છે, બરાબર છે. હવે આપણે જે છે, બરાબર, જો આને ત્રાસું કરી દઈએ જે મેં ઉદાહરણ આપ્યું એ જ પ્રમાણે, તો તમે જોઈ શકશો, બરાબર છે, કે આ ત્રાસું કરવાથી આ જે સદિશ હતો, બરાબર છે, વાય દિશાનો એકમ સદિશ, બરાબર છે, એમાં ફેરફાર થયો. પરંતુ હોરિઝોન્ટલ સદિશ જે છે બ્લુ રંગનો, એમાં કોઈ ફેરફાર થયો નથી. અને એ વસ્તુ મેં લખેલી છે, ઇન ધીસ શિયર મેપિંગ ધ રેડ એરો changes the direction but the blue arrow does not, therefore the blue arrow is an eigen vector. બરાબર છે. અને બ્લુ એરો જે છે એ આઇગન વેક્ટર્સ છે, બરાબર છે. અને એ બ્લુ એરો જે છે આ એક્સ ડાયમેન્શનમાં, બરાબર છે, એની લેન્થમાં, બરાબર છે, એ કોઈ ચેન્જ થયો નથી. સો ધેરફોર આઇગન વેલ્યુ ઇઝ 1 એઝ ઇટ્સ લેન્થ ઇઝ અનચેન્જ. આની લેન્થ જે છે એ બદલાણી નથી. જો આની લેન્થ જે છે બદલાણી હોત,
બરાબર છે, તો આપણા અહીંયા આઈગેન વેલ્યુ 2 3 વગેરે થઈ શકે. તો આ રીતે જે છે આઈગેન વેલ્યુ અને આઈગેન વેક્ટર્સ છે એ આ ઉદાહરણ ઉપરથી મિત્રો સમજી શકીએ છીએ. તો એવી રીતે અહીંયા આ સ્કેલિંગ જે છે એ પણ એની મદદથી પણ આપણે સમજી શકીએ. તો જુઓ, અહીંયા આપણે એક મૂળ સદિશ લઈ લઈએ આ રીતે, કે જેની લંબાઈ કે છે આટલો. આ જે લાલ રંગ બતાવેલો છે અહીંયા, એ લાલ રંગની જ આપણે વાત કરી રહ્યા છીએ. આ લાલ રંગમાં તો અહીંયા આપણે એક સદિશ બતાવીએ છીએ. અહીંયા મિત્રો તમને દેખાતું નહીં સ્ક્રીન ઉપર, જરા નજીકથી ફોકસ થાય તો તમને ખ્યાલ આવી શકે કે અહીંયા એક સદિશ છે. તો એ જે છે એની લંબાઈ કે જેટલી છે, એનો વાયામ 0 છે, એટલે શું લખી શકશું આપણે? K0. હવે એક બીજો સદિશ લઈએ છીએ આપણે, બરાબર છે, આ રીતે વાય અક્ષ ઉપર. તો એનો એક્સિયમ 0 છે અને એની લંબાઈ જે છે કેટલી છે? K જેટલી છે મિત્રો. તો આ રીતે આપણી પાસે મૂળભૂત બે સદિશો છે, આમ પરસ્પર લંબ, અને એને આપણે શું કરેલ છે? 2x2 મેટ્રિક્સ વડે શું કરેલ છે? દર્શાવેલ. તો આ રીતે આપણે આ જે છે એનું સ્કેલિંગ શું થાય કરી શકીએ છીએ આપણે, એને મેટ્રિક્સ વડે શું કરી શકીએ છીએ? આપણે દર્શાવી શકીએ છીએ આ રીતે. તો હવે આપણે જે છે, ધારો કે આપણે એની આઈગેન વેલ્યુ શોધવી હોય તો આપણે દાખલા ગણશું એટલે ખ્યાલ આવશે કે K માંથી લેમડા બાદ કરો આમ ડાયાગોનલ ઉપર, અને આ K માંથી પણ લેમડા બાદ કરો, અને પછી એનો ડેટ મેળવશો, એટલે કે એનું ડિટર્મિનન્ટ બનાવી અને કિંમત શોધશો ને મિત્રો, તો આપણને આ રીતે શું થશે? ઇક્વેશન મળશે. અને એમાંથી આપણે હવે લેમડા શોધી કાઢીશું. શું મળશે આપણને? K મળશે. એટલે એમ કહેવા માંગે છે એની આઈગેન વેલ્યુ જે છે એટલે K જેટલી છે. એટલે એમ બતાવે છે કે હવે બરાબર છે કે આઈગેન વેલ્યુ K ગણી છે, એટલે કે હવે આ સદિશ જે છે મૂળ K જેટલો હતો અને હવે K ગણો શું થયો? એ વધ્યો. એટલે જેટલો હતો એના કરતાં શું થયો? એ ડબલ થયો. એટલે પહેલાં લંબાઈ K જેટલી હતી, હવે લંબાઈ કેટલી થઈ ગઈ? 2K જેટલી. તો આમ મૂળ સદિશ જે છે K0 એ શું થઈ ગયો? હવે 2K0 થઈ ગયો. અને એવી જ રીતે આપણે જોઈએ, બરાબર છે, આ તો પ્રક્રિયા કરતાં આપણે અહીંયા સ્કેલિંગ કરીશું, બરાબર છે, તો આ પણ શું થશે? 2 ગણો થશે. તો આથી આપણે ન્યુમેરિકલ મલ્ટિપ્લિકેશન્સ જે છે, બરાબર છે, એ કેટલા ગણું કર્યું છે? અહીંયા K ગણું. એટલે કેટલું કર્યું છે? ડબલ કર્યું છે. અને પરિણામે જોઈ શકો છો કે આપણને ડબલ જે છે એનું વર્તુળ અહીંયા શું કરેલું છે? આપણને મિત્રો મળેલું છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે બમણું કર્યું તો બંને સદિશો જે છે આ, બરાબર છે, એ કેટલા ગણા વધ્યા? બરાબર છે, ડબલ ગણા વધ્યા. બરાબર છે, ખાલી એનું સ્કેલિંગ જ 2 ગણું થયું છે. માટેની આઈગેન વેલ્યુ જે છે એને આપણે શું કહી શકીએ છીએ? બરાબર છે, K. એટલે કે 2 ગણું થયું છે. બરાબર છે, પરંતુ એના મૂળભૂત સદિશો જે છે, બરાબર છે, એ બદલાયેલા નથી. અને આથી આપણે એને કહીએ છીએ U10 અને U2, બરાબર છે, એને શું કહીએ છીએ? 01. તો આને આપણે કહીએ છીએ આઈગેન વેક્ટર્સ ધેટ રિમેન્સ અનચેન્જ. આ અનચેન્જ થયા ખાલી સદિશ જે છે એની લંબાઈમાં શું થયો છે? એક્સ અક્ષ પર વધારો થયો છે અને વાય અક્ષ પર શું થયો છે? વધારો થયો છે. તો આવી રીતે બાકીના બધા જ માટે આપણે શું કરી શકીએ? લઈ શકીએ મિત્રો. તો આ જે છે આના પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે આઈગેન વેલ્યુ એટલે આઈગેન વેક્ટર જે છે એ કેટલા ગણો એ દિશામાં વધે છે, બરાબર છે, એનું માપ. અને એની મદદથી આપણે આઈગેન વેલ્યુ અને આઈગેન વેક્ટર્સ જે છે એનો ફિઝિક્સમાં શું કરી શકીએ છીએ મિત્રો? બહોળો ઉપયોગ કરી શકાય છે. તો આ જ રીતે આપણે જોઈએ તો અનઇક્વલ સ્કેલિંગ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, ફરી જ રીતે વધારે વાત નહીં કરીએ આપણે, કે આ સદિશ જે છે એને આપણે K1, આ જે છે આ સદિશ એને આપણે K10 વડે દર્શાવેલ છે, અને આ સદિશ જે છે એને આપણે શું કરેલ છે? 0K2 વડે દર્શાવેલ છે આ રીતે. ફરી પાછું આપણે આઈગેન વેલ્યુ શોધવી હોય તો આ બંનેમાંથી લેમડા બાદ કરો એટલે આપણને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળશે આ રીતે. લેમડા K1 માઇનસ લેમડા અને K2 માઇનસ લેમડા, અને માઇનસ સુધી જશે 0, અને બંને ઉલટાઈ નાખો લેમડા માઇનસ K1 લેમડા માઇનસ K2 આ રીતે મળશે. આપણને આઈગેન વેલ્યુ મળશે આની ઉપરથી લેમડા 1 બરાબર K1 અને લેમડા 2 બરાબર શું થશે? K2. એટલે કે બરાબર છે, પહેલો આઈગેન વેક્ટર્સ જે છે લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ K1, બરાબર છે, એટલે કે પહેલો વેક્ટર જે છે એ K ગણો વધે છે આ રીતે. અને બીજો વેક્ટર્સ જે છે, બરાબર છે, એ K2 ગણો શું થાય છે? આપણને મળે છે. આ K2 ગણો મળે છે. અને K2 ગણો એટલે કે K2ની કિંમત છે 1 કરતાં નાની હોય તો સંકોચાય છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા કે આ K2ની કિંમત છે 1 કરતાં નાની છે તો સંકોચાઈ ગયો. આ પરિણામી આપણને શું છે કે સ્કેલિંગ કર્યા પછીનો મળતો પરિણામી સદિશ છે આ, બરાબર છે. તો આ જે છે એ શું બતાવે છે આપણને કે એક્સ દિશામાં જે છે એની આઈગેન વેલ્યુ વધી છે, પરંતુ વાય દિશામાં જે મૂળભૂત આઈગેન વેક્ટર જે છે આપણો આ 0K2, બરાબર છે, એ શું થયો છે? નાનો થયો છે. આ નાનો થશે આ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? K2 કહીએ છીએ મિત્રો.
તો આ રીતે આપણા મૂળભૂત સદીશો જે છે, સ્કેલિંગ ફેક્ટર જે છે તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે, આપણે અહીંયા બતાવેલા જ છે કે બંનેના જે છે પહેલાંથી 1 1 છે, પહેલાંથી એનો સ્કેલ ફેક્ટર જે છે એ 1 1 છે, બરાબર છે, અને આથી એના મૂળભૂત સદીશો જે છે એને આપણે શું કહીશું, આપણે 1 0, બરાબર છે, અને 0, આને શું કહીશું આપણે 0 1, તો આને શું કહીએ છીએ આપણે આઇગન વેક્ટર્સ. તો આપણને થોડો ખ્યાલ આવી ગયો હશે હવે કે કઈ રીતે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ એ ફિઝિક્સની અંદર જે છે અથવા જુદા જુદા ઉદાહરણો જે છે એમાં ઉપયોગી છે. અને એવી રીતે રોટેશન જે છે એમાં પણ આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર્સ જે મિત્રો એ ઉપયોગી છે. ખાલી હું તમને બતાવી દઉં છું, આપણી પાસે સમય બહુ ઓછો છે કારણ કે આપણે હજી 1-2 ઉદાહરણ જે છે એ પણ લેવાની ઈચ્છા છે, બરાબર છે, કે કેવી રીતે આઇગન વેક્ટર્સ અને આઇગન વેલ્યુઝ જે છે મિત્રો એને શોધવું. તો આપણે અહીંયા એક ત્રીજું ઉદાહરણ લઈએ છીએ રોટેશનનું, બરાબર છે, એ જોઈ શકો છો તમે અહીંયા હાલ. આપણે રોટેશન કરીએ કાઉન્ટર ક્લોકવાઇઝ તો એનો મેટ્રિક્સ આપણે આ રીતે બનાવી શકીએ. આપણે ડિટેલમાં નથી જતા આ પ્રમાણે, પરંતુ આ રીતે એનો મેટ્રિક્સ બનાવી શકીએ, બરાબર છે. તમે કોઈ પણ બુક્સ ખોલશો તો આપણને રોટેશન્સ જે છે એનો મેટ્રિક્સ આ કેવી રીતે બનેલો છે જોઈ શકશો તમે. એનો આપણે ફરી પાછો આપણે અહીંયા લેમડાને બાદ કરીએ ડાયાગોનલ ઉપર તો આપણને આ રીતે ઇક્વેશન મળશે, અને આપણે લેમડાની કિંમત શોધીએ તો મિત્રો આપણને આ રીતે મળશે e⁻⁻i, બરાબર છે, 5. અને હવે ફરી પાછો આપણે એ જ રીતે આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેટ કરાવેલ છે તો મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે આપણને 2 આઇગન વેક્ટર્સ જે છે આપણને મળે છે, બરાબર. u1 = 1 - i અને બીજું છે, બરાબર છે, u2 = 1i. તો આ જે છે ધેટ રિમેન્સ અનચેન્જ, તો આને આપણે શું કહીએ છીએ, આઇગન વેક્ટર્સ. આને આઇગન વેક્ટર્સ કહીએ છીએ. તો આ રીતે આપણને ફિઝિક્સની અંદર જે છે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ છે જુદા જુદા પ્રકારની ઓપરેશન્સની અંદર, બરાબર છે, આપણે દાખલા તરીકે ટ્રાન્સફોર્મેશન કરવું છે એક કોઓર્ડિનેટ સિસ્ટમ્સમાંથી બીજી કોઓર્ડિનેટ સિસ્ટમ્સમાં, તો આપણને આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ છે મિત્રો એ ખૂબ જ ઉપયોગી છે. ગણિત ઘણું બહુ જ સહેલું છે, પરંતુ આપણે શા માટે આ કરીએ છીએ, બરાબર છે, એ ખૂબ જ અગત્યનું છે. ને એટલા માટે મારો નમ્ર પ્રયાસ જે છે દાખલા વધારે ગણવા કરતાં પણ તમે કઈ રીતે આને જે છે, બરાબર છે, સમજો છો, આઇગન વેલ્યુઝ એટલે શું ને આઇગન વેક્ટર્સ એટલે શું, બરાબર છે, એના ઉપર